થરાદના નાનોલ ગામે પાણીયારી તળાવ થોડા દિવસો પહેલા ગામલોકોએ પોતાના ખર્ચે તળાવ તૈયાર કર્યું હતું અને નર્મદાનું પાણી આવશે તેવી આશા વ્યક્ત કરી હતી ત્યારે ગુરુવારે રાત્રિ દરમિયાન આ તળાવમાં પાણી ચાલુ થતાં ગામલોકોએ થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ તાલુકાના એક બાજુના વિસ્તારમાં મુખ્ય નર્મદા નહેર ચાલુ છે। બીજી બાજુના વિસ્તારમાં સુજલમ સુફલામ કાચી નહેર બનાવેલ છે પરંતુ તે ચાલુ રહેતી નથી। પહેલાં તો ફક્ત ચૂંટણી સમયે ચાલુ રહેતી પણ હવે હમણાંથી એટલે કે શંકરભાઈ ચૌધરી થરાદના ધારાસભ્ય બન્યા પછી આ નહેરમાં પણ પાણી રહે છે અને તે ચાલુ રહે છે। પરંતુ આ વિસ્તારના 97 ગામને ચૂંટણી પહેલા પાણી આપવાનો વાયદો કર્યો હતો તે આ તળાવોમાં પાણી ચાલુ કરાવી પૂરો કર્યો છે। નાનોલ ગામના તળાવમાં પાણી આવતા ગામ લોકોએ નર્મદાના નીરને વધાવ્યા હતા અને શંકરભાઈ ચૌધરી પ્રત્યે રાજીપો વ્યક્ત કર્યો હતો તેમજ આભાર વ્યક્ત કર્યો હતો અને વધુમાં નાનોલ ગામના યુવા અગ્રણી રાજેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં 1000 ફૂટથી 1200 ફૂટ આસપાસ ખેતીલાયક મીઠું પાણી છે અને હવે તળાવમાં આ નર્મદાના નીર આવ્યા છે તેથી પાણી ન તળ પણ ઊંચા આવશે અને જેનો ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો પણ થશે। મને ખૂબ રાજીપો છે। અમે તળાવ ખોજ્યું છે ગામ લોકોએ બરાબર। તો સરકારને અમારી વિનંતી છે કે થોડા ઘણી તો અમને રાહત મળે ને તો અમારી માગણી છે અને પોણે મને કાયમી ચાલુ રહેવું જોઈએ અને ગામને માટે સારું રહેવું જોઈએ। આપણે ગામ લોકો સૌ ભેગા થઈ અને આ તળાવ બરાબર બાવળ કાઢી અને ચોખ્ખું કર્યું અને તળાવ ખણ્યું। ગામ લોકોએ બધાએ થોડો થોડો વરાળ કર્યો, પૈસા કર્યા, ભેગા કર્યા અને ખૂબ અમને આશા હતી કે શંકરભાઈ ચૌધરી અમને ખૂબ પાણી આપશે એવી અમારી વિનંતી હતી પરંતુ આ 2 દિવસથી લગાતાર પાણી આવે છે। અમે ગામવાસી ખૂબ સુખી અને સંપત્તિ અને ખુશી છીએ। તે અમને હવે એવી આશા છે કે શંકરભાઈ ચૌધરી અમને કાયમ માટે પાણી આપે એવી અમારી પરીક્ષા અને પ્રાર્થના છે।